મહત્વપૂર્ણ મુદ્દાની એક નિર્ણય લેવાયો કે શાળાએ બાળકોને લેવા મૂકવા જતા વાહન ચાલકો હોય કે રિક્ષા ચાલકો નિયમોનું કડક પાલન નહીં કરે તો જરા પણ ચાલશે નહીં અને આરટીઓ પોલીસ સતત તપાસમાં જોડાઈ ગયા। વાહનને દંડ ફટકારવામાં આવ્યો, વાહન જપ્ત કરી લેવાય અને બસ આ વાતે વિફર્યા વાહન ચાલકો। પાડી દીધી હડતાલ, ચીમકી ઉચ્ચારી કે વાત નહીં માને ત્યાં સુધી વાહન નહીં ચાલે। સરકાર પણ મક્કમ, નિયમોના એમાં કોઈ પણ ઢીલ નહીં અને આખી વાતમાં पिसाई રહ્યા છે વાલીઓ। રાજકોટના અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર વધુ સતર્ક થઈ છે। શાળાએ જતા બાળકોને જે વાન લઈને જાય છે તે વાન એસોસિએશન માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે। કેટલાક નિયમો તો વાન સંચાલકોએ માની લીધા, પરંતુ પરમિટ, સરપ્રાઇઝ ચેકિંગ અને ભાડા મીટરને લઈ ઊભો થયો છે ગાજગ્રહ અને તેનું જ પરિણામ છે વાલીઓને વરસતા વરસાદ વચ્ચે કામ ધંધે જવાનો સમય બાજુએ રાખીને તો ક્યાંક ગમે તેવી સ્થિતિમાં પણ બાળકોને લઈને શાળાએ દોડવું પડી રહ્યું છે। હવે ચલો એક દિવસ માટે હોય તો આપણે સહન બી કરીએ, હવે ક્યાર સુધી ચાલશે અમને બી ખબર નથી। રોજ થોડા કામ ધંધા મૂકીને અમે લેવા આવીને મૂકવા આવી તો વેન બંધાવવાનો મતલબ જ શું રહ્યો અમારા માટે। એટલે આ જલ્દી પતે એવી બી અમારી બી ઓલી છે કે જલ્દી આને પતાવો, પૂરું કરો એમ। વાહન હડતાલના લીધે સમસ્યા તો દરેક વાલીઓને થાય છે, કારણ કે હું પણ નોકરી કરીને નાઇટ કરીને આવ્યું ને મૂકવા આવવું પડ્યું છે। સમજો કે આ ગમે ત્યારે વાહન હડતાલ ખુલશે, પૈસા તો અમારા પૂરા મહિનાના જ આ લોકો લેશે, હડતાલના પૈસા કે એમને કાપીને આપશે નહીં દિવસો। એટલે સરકારને શું કઈ રજૂઆત છે આપના તરફથી જે પ્રકારે નિયમો કડક કરવામાં આવ્યા છે? સરકારના નિયમો તો સરકાર એની રીતે બરોબર હશે, પણ વાહનવાળા બી એમની રીતે બરોબર હશે, તો એમને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરીને એમને જે હોય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે। બાકી સરકાર જે કહે એ પ્રમાણે એ લોકોએ નિયમો ફોલો કરવાના છે અને એમને જે ફી વધારી એ વાલીઓ આપવા તૈયાર છે। વાલીઓ પરેશાન છે, પરંતુ તેમની પાસે કોઈ જ વિકલ્પ નથી। બાળકોના ભણતર માટે તેમને તો દોડવું જ પડશે। તેઓ માત્ર એટલી જ માંગણી કરી રહ્યા છે કે સરકાર રસ્તો શોધે અને આ સમયમાંથી મુક્તિ અપાવે। હવે આ બાજુ વાન ચાલકો પણ તેમની માંગને લઈને અડગ છે। સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખે સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે આરટીઓ અને રાજ્ય સરકારની નબળાઈના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને તમામને આ સમસ્યામાંથી છુટકારો દેવડાવવો ખૂબ જ જરૂરી છે। મારી રજૂઆત મેં 2 દિવસથી હું અધિકારીઓને મળવા ગયો અને એ લોકોને જણાવ્યું કે સાહેબ અમારી જોડે હજી કોઈ પેપર જ નથી, તો તમે શું સરપ્રાઇઝ ચેકિંગ કરશો? તો એ લોકો કીધું અમે તો વાહનો તમારા જપ્ત કરી લઈશું। તો આ ક્યાંનો ના, અમે કરવા તૈયાર છીએ। 50,000 રૂપિયા ખર્ચો થાય છે એક વાહનનો, તો અમે બધું કરવા તૈયાર છે, પણ આ રાજ્ય સરકારના કોઈ માણસોને કંઈ પડી નથી, બાળકોની સેફટીનો કોઈ વિચાર નહીં કરતા। અમે બાળકોની સેફટીના માટે આ લડત છે મારી। આજની હડતાલ વાલીઓને હું ખાસ કહું છું, આજની લડાઈ મારી તમારા બાળકોની સલામતીની છે। હું સલામતી ઈચ્છું છું, એટલા માટેની મારી આ હડતાલ છે। રાજ્યભરના સ્કૂલ વાહન ચાલકો આ જ વાત સાથે સંમત થયા છે। સુરતના પણ 15,000 વાહન ચાલકો હડતાલમાં જોડાયા। તેમનો આરોપ છે કે 20,000 થી 25,000 રૂપિયા દંડ કરવામાં આવે છે, જેથી હવે ડર લાગે છે। તેમનો એવો પણ આરોપ છે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસ કંઈ પણ દલીલ સાંભળતી નથી અને વાહન ડિટેન કરી જાય છે। પહેલી વસ્તુ તો અમે હડતાલ નથી કરી, સ્વૈચ્છિક બંધ પાડ્યું છે અને તકલીફ એ છે કે આરટીઓ વાળા, પોલીસ કમિશનરને બધા જે ભેગા મળીને મિટિંગ થયેલી અમારી, તેમાં અમને એમ કહેવામાં આવેલું કે થોડોક તમને સમય આપીશું, તમે કરી લેજો, પણ સમય આપવામાં નહીં આવ્યો અને બીજે દિવસે ગાડીઓ ડિટેન કરવામાં આવી। પહેલી વસ્તુ કે મારી પોતાની એક ગાડી ડિટેન કરી તો મને મેમો આપ્યો છે 7,500નો અને જ્યારે હું આરટીઓમાં મેમો ભરવા માટે ગયો તો મને મેમો કાઢીને આપ્યો 23,000 રૂપિયાનો। ચલો સપોઝ કે હું મારી રીતે કોઈ બી રીતે મેનેજ કરીને કે ગમે તે કરીને કરી લઉં, આજે આટલા બધા જે શ્રમજીવીઓ છે, આ વેન ચાલકોને આપણા સ્વૈચ્છિક બધા જે રીતે બંધ પાડવાનું કારણ એક જ છે કે આરટીઓ થોડું અમને મુદત આપે। તો વારંવાર આ રીતની જે સમસ્યા સર્જાઈ રહી છે તેને લઈને હવે તમામ કામગીરી કઈ રીતે આગળ વધે છે તે જોવું જરૂરી છે અને આ તરફ સરકાર નિયમોમાં કોઈ બાંધછોડ માટે તૈયાર નથી। છતાં જે વિરોધ વધ્યો છે તે જોતા સ્કૂલ વાન માલિકો અને શાળાઓ વચ્ચે ચર્ચા કરી ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે। જો કે શિક્ષણ પ્રધાન એવું પણ કહી રહ્યા છે કે આ તો આરટીઓનો મામલો છે।
બાળકોની સેફટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે, પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય. આ બધા સ્કૂલ વાનના માલિકો, સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય, એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે. આરટીઓ વિભાગની છે અને વાલીઓ પ્રાઇવેટ જ્યારે આવા વાહનો બાંધતા હોય તો ચોક્કસ પ્રકારે એમની કોઈ સમસ્યા હશે તો એમને પણ એમના રેગ્યુલર કરવા માટે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં જલ્દી ઝડપી થાય એવો અમે પ્રયાસ કરીશું. તો બંને પક્ષો અડગ છે, નિયમો જરૂરી છે, પરંતુ સવાલ એ પણ થાય છે કે વેકેશન પહેલા જ નિયમો લાવીને વાહન ચાલકોને સમય આપી દીધો હોય તો આ છેલ્લી ઘડીની માથાકૂટ ન થઈ હોત. હવે જોવું રહ્યું કે સ્કૂલ વાહન ચાલકો અને સરકાર વચ્ચેની ખેંચતાણમાં ક્યાં સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન થવું પડે છે.